નમસ્કાર, મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, આપણી સાથે હું છું મંજુલા. એક વખતનો તો વરસાદનો રાઉન્ડ આવી ગયો અને સાર્વત્રિક વરસાદ પણ થઈ ગયો, પરંતુ તેનાથી માત્ર ખેડૂતોના એ જે પાકો હતા, તે વાવેલા પાકો હતા, તેમને થોડું ઘણું પ્રોત્સાહન મળ્યું હતું અને ઘણો ખૂબ સારો વરસાદ થયો અને તેમાં એ જે ખેડૂતોને જે વાવણી કરવાની હતી તે વાવણી પણ થઈ ગઈ. પરંતુ જો હવે વરસાદની ખેડૂતોના પાકોને ખૂબ દાટી જરૂરિયાત છે. ખેડૂતો હવે વાતને લઈને ચિંતિત છે કે કદાચ એ વરસાદ નહીં થયો તો શું થશે? કારણ કે ખેડૂતોના પાકો છે, જે નાના નાના છોડ છે, તેઓને હવે ખૂબ પાણીની તાતી જરૂરિયાત છે. આ જરૂરિયાત માટે વરસાદની ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે શરૂ થાય છે. એટલે કે વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થાય તેની ખેડૂતોને ખૂબ આતુરતાથી રાહ છે. જેવી રીતે ખેડૂતોને આતુરતાથી રાહ હતી એ વરસાદની કે ક્યારે તેઓ વાવણી કરશે, તેવી જ રીતે રાહ અત્યારે તેઓ એ બીજા રાઉન્ડની જોઈ રહ્યા છે. બીજા રાઉન્ડમાં પણ સમગ્ર ગુજરાતના લગભગ બધા જ જિલ્લાઓ આવી જાય છે કે જ્યાં એ પાકોને વરસાદની જરૂરત છે. એટલે કે હવે ખેડૂતોને એવી સિસ્ટમની તેઓ વાટ જોઈ રહ્યા છે કે ક્યારે સિસ્ટમ આવે છે અને ત્યાર પછી તે પોતાના ખેતરમાં કે પોતાના જિલ્લામાં વરસે છે અને ખેડૂતોના જે પાકો છે તેને પ્રોત્સાહન મળે. તો અત્યારે આપણે એ જ ચર્ચા કરવી છે કે ચોમાસું ક્યારે આવી રહ્યું છે ગુજરાત તરફ અને ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં વરસશે અને અત્યારે કેટલે સુધી પહોંચ્યું છે. સેટેલાઇટની મદદથી જોઈએ તો સેટેલાઇટની મદદથી એ પાકિસ્તાનમાં એક સિસ્ટમ છે અને એક મહારાષ્ટ્રમાં સિસ્ટમ છે, જે ત્યાં વાદળો ઘેરાયેલા છે, એટલે કે તે સિસ્ટમ ત્યાં વરસી રહી છે અને તે જેમ જેમ તે ગુજરાત તરફ આવી રહી છે તે મોટી થઈ જતી રહી છે. એટલે કે ગુજરાતમાં આવીને સારી રીતે વરસી શકે છે. સાથે જ પેસિફિક મહાસાગર છે, પેસિફિક મહાસાગરમાં એક સિસ્ટમ બની રહી છે અને સિસ્ટમ ગુજરાત તરફ આવે તો 7 થી 8 ઇંચ વરસાદ લઈને પણ આવે તેવું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું કહેવું છે. પંજાબમાં પણ એક સિસ્ટમ છે, પંજાબમાં પણ ખૂબ સારો વરસાદ થઈ રહ્યો છે. એટલે કે લગભગ બધે વરસાદ સારો થઈ રહ્યો છે, પરંતુ એ ગુજરાતમાં પણ આવવાનો છે, પરંતુ થોડા દિવસો બાદ 28 ઓગસ્ટ સુધીમાં ગુજરાતમાં વરસાદ થાય તેવી આગાહીઓ પણ કરવામાં આવી છે. એટલે કે અત્યારે ગુજરાતના અમુક જિલ્લાઓમાં ઝરમર વરસાદ વરસે તો છે, પરંતુ હજુ તેનાથી થોડો વધુ વરસે તો તે ખેડૂતો માટે હિતવાહક છે. તેથી એ થોડા વધારે વરસાદની ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 28 ઓગસ્ટ અથવા તો 28 ઓગસ્ટના થોડા જ દિવસો પછી ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસવાનો છે અને એ જે જન્માષ્ટમીની આજુબાજુ વરસાદ આવવાનો છે, એ જન્માષ્ટમીની સાથે સાથે વરસાદ એ ખેડૂતો માટે આનંદ લઈને પણ આવવાનો છે. એટલે કે ખૂબ સારી સિસ્ટમ આવવાની છે. સેટેલાઇટની મદદથી પણ જોવામાં આવે, પવનો જોવામાં આવે તો પવનો પણ ધીમા ધીમા ખેંચાઈને ત્યાં આવી રહ્યા છે. એટલે કે વિંડીમાં પણ એવું જોવા મળી રહ્યું છે કે ગુજરાતમાં એ ચોમાસું આવવાનું છે થોડા દિવસો પછી. સાથે સેટેલાઇટની મદદથી પણ જોયું તો તેમાં પણ એવું જોવામાં આવી રહ્યું છે. તો તમારું આ વિષય પર શું કહેવું છે, કમેન્ટ્સ પર જરૂરથી જણાવજો અને અમારું આ વેધર એનાલિસિસ તમને કેવું લાગ્યું કમેન્ટમાં જણાવજો. નમસ્કાર.